હેલો ગાઈસ, જય મામાદેવ, જય ખોડિયાલમાં. તો મિત્રો છે ને અમારે સુરતમાં મસ્ત મજાનો આજ વરસાદ થઈ ગયો છે. કેમ કે પેલા હમણાં થયો તો અઠવાડિયા પહેલા વરસાદ ને હમણાં તો પાછા વરસાદ થઈ ગયો. તમને દેખાડ દો, મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ને મિત્રો છે ને અહીં નકરો નકરો વરસાદ આવે. કેમ કે એટલા દિવસ અમારે વરસાદ આવતો નતો, આ છે ને વધારે આવી ગયો. મમ્મી કાંઈક કામ કરે, તમને દેખાડ દો. તમને વાતાવરણ અમારે સુરતનું છે ને હા બદલી ગયેલું છે તરત. આમ જો કેવું વાતાવરણ થઈ ગયું, કેવું મસ્ત નું વાતાવરણ થઈ ગયું. આપણને એમ લાગે મસ્ત મજાનો વરસાદ આગળ આવશે આગળ આવશે, પણ આવતો તો નથી, ખાલી વાતાવરણ જ દેખાડે. હો સમજો કેવું મસ્ત નું વાતાવરણ છે મિત્રો. તમને છે ને આ વિડીયો કન્ટિન્યુ આપણે બનાવી છે બ્લોગમાં. તો મિત્રો છે ને સારો લાગે ને તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. જય મામાદેવ, જય ખોડિયારમાં. જો અમારે ઓપ્પો મોબાઈલ હતો તો મિત્રો છે ને કન્ટિન્યુ બનાવી તમને બહાર પણ દેખાડી દઉં છું. મસ્ત મજાનું વાતાવરણ છે ને અમારા રાજવીરભાઈ જો અત્યારે ફુગા રોતા હતા, એક ફુગો ફોડી નાખ્યો મેં. જો એક ફુગા હાથમાં છે, લાય આ ફોડ નાખો, લાય ફોડ નાખ. બાય બાય, બાય બાય કહી દે. ત્યાં મારા મમ્મી કામ કરી છે, નેવરા છે. કેમ કે અત્યારે 12:30 થઈ ગયા ને, તો બધું જમવાનું બનાવી કરીને તમને દેખાડે મસ્ત મજાનો નજારો. તમે પણ એમ કહો આ વરસાદ, આપણને એમ જ લાગે વરસાદ આગળ આવશે આગળ આવશે, તો ઘડીકમાં વિખાઈ જાય, ખબર ન પડે આપણને. સમજો મિત્રો નજારો જ એક નંબર છે. બાકી સમજો આપણને એવું જ લાગે કેવો મસ્ત મજાનો નજારો થઈ ગયો. નીચે પાણી પાણી નીકળું થઈ ગયું. સવારમાં તો રાતના 12 વાગ્યાથી વરસાદ ચાલુ હતો, તો છે સવારના 8 વાગ્યા 8 વાગ્યા બંધ થયો. અત્યારે પાછું વાતાવરણ થઈ ગયું છે ઉપર. તો આપણે કન્ટિન્યુ બોલો મિત્રો. આવે છે ને તમને ધાબા પરથી નજારો દેખાડે મસ્ત મજાનો. આમ જો વરસાદનું ટાણું તો નથી ગયું. આમ જો બધું આપણને એમ લાગે પલ્લી ગયું છે બધું. આમ જો આ નજારો તો જો, ઓહો આમ જો પાછળ એવો નજારો થઈ ગયો છે. પછી આ નજારો હજી વરસાદ આવવાનું ટાણું થઈ જ ગયેલું છે. કેમ કે ઘડી બગડી માટે વરસાદ આવશે જ તે મિત્રો. તો સર અમારા રાજવીરભાઈ પણ ધાબા પર આવી જાય કે હું ધાબા પર આવી જાઉં. અમારા રાજવીરભાઈ પણ આવી જાય ને હું પણ ધાબા પર છે મિત્રો. કેવો મસ્ત મજાનો નજારો. સવારમાં તમે જોઈ જાવ ને તો તમને આવો નવો નજારો લાગે કે નકરા વરસાદ અત્યારે આગળ તૂટી પડશે, પણ આવે નહીં કાંઈ, ખાલી નજારો આપણને દેખાડે. આમ તો ખાલી તમને એમ જ લાગે કે આડે વરસાદ આવશે આગળ વરસાદ આવશે, પણ વરસાદ કાંઈ ન આવે ને આપણને એમ લાગે ઘડી બગડી વરસાદ આવશે જ. આપણને એમ લાગે આગળ વરસાદ આવશે, પણ આવે નહીં કાંઈ. એમનું ખાલી નજારો દેખાડીને વિયો જાય મિત્રો. તો તમે જોઈ શકો મસ્ત મજાનો નજારો છે. તો આવી જવા મિત્રો કાળું કાળું થઈ ગયું. કેમ કે વાદળા એટલા બધા છે ને એટલે કાળા કાળા. અમારા બે ભાઈ બંધ એ કોને ખબર, કોઈ મિત્ર છે. જો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણને કેવો બ્લોગ સારો લાગ્યો ને તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બનાવી રહીજો. જય મામાદેવ, જય ખોડિયારમાં. મિત્રો છે ને મસ્ત મસ્ત એનું વાતાવરણ એવું થઈ ગયું છે ને સુરતમાં. તમને એમ લાગે કે આ મહિના 1.5 મહિનાથી વરસાદ અમારે આવતો જ નતો. દેહમાં ગામડે બધી હશે, ગામડે તો અત્યારે વાવણી પણ થઈ ગઈ છે, પણ છે ને સુરતમાં થોડો વરસાદ જ નતો. હમણાં 2-3 અઠવાડિયા પહેલા થોડો થોડો વરસાદ આવીને વીયો ગયો. પછી આજ સાંજનો આવી ગયો છે ને નકરું પાણી પાણી જ કરી દીધું. આપણને એમ લાગે નકરો વરસાદ જ આવે છે, પણ વરસાદ તો હસડ આવતો જ નથી. આમ તો કાર જગ્યા નવું વાતાવરણ છે. સવારે બંધ થઈ ગયો ને એ પછી વાતાવરણ આવું છે. હજી વાતાવરણ આવું જ છે. જો ને પાછળ તો આપણને આમ તો નકરા કાળા કાળા વાદળા થઈ ગયા છે. તો મિત્રો છે ને સારો લાગ્યો હોય ને તો કોમેન્ટ, લાઈક ને શેર કરતા જજો. જય મામાદેવ, જય ખોડિયારમાં. ને અમારા કાનાભાઈ જો અમારે રાજવીરભાઈ ફૂગો ફૂલે છે. એક ફૂગો મેં ફોડી નાખ્યો, આ બીજો ફોડ કોને ખબર એ કરે હાચી વાત. તો મિત્રો છે ને અમારું વાતાવરણ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરીક જણાવી દેજો. તો મિત્રો છે ને અમારે સુરતમાં તો આવું છે, બસ કામ ધંધો હાલે રાખે, કામ કરે રાખે. ને અત્યારે મારા મમ્મી ને મારા પપ્પા, મારા મમ્મી તો ઘરે છે કેમ કે એને કંઈ કામે જતા જ નથી. ને અમારા સિસ્ટર અને મારા મોટા બેન ને મારા પપ્પા ને મારા ભાઈ તેને કામે ગયેલા છે અત્યારે. ને મિત્રો જો આમ જો તો અમારે તો રોડની બાજુમાં જ રૂમ છે એટલે અમારે સારું પડે. જો અમારા ભાઈ પણ આવે છે ને અમારે આ રહેવાનું છે. અમારે આ બુઢ ભવાનીમાં છે. તો મિત્રો છે ને કન્ટિન્યુ આપણે બ્લોગમાં બન્યા રહીએ. જય મામાદેવ, જય ખોડિયારમાં. જો મિત્રો અત્યારેથી પાણી આવતું હતું. આમ જો વરસાદ જ આવતો હતો. હવે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. ઘડી ખમા તમને વરસાદનો પણ નજારો દેખાડી દઉં કેવો અમારા સુરતમાં વરસાદ છે. ઉનાળાના છે ને ઝાડવા પણ સુકાઈ જતા. અત્યારે વરસાદને વાળીને ઝાડવા હતા ને કેવા થઈ ગયા, લીલા સમ જેવા થઈ ગયા. આમ તો લીલા થઈ ગયા ને ઝાડવા, બધા લીલા ઝાડવા થઈ ગયા. એટલે બધા સુકાઈ ગયેલા હતા ઝાડવા. તો જય મામાદેવ, જય ખોડિયાર મિત્રો. તો આપણે બ્લોગ સ્ટોપ કરી છીએ, પછી વરસાદ આવશે બસ પાછા બ્લોગ આનો ચડાવવાનો છે. તો જય મામાદેવ, જય ખોડિયારમાં મિત્રો.